ઉનાળામાં તો કઈ રીતે કાંકામાં બાકા જીતી આજે તો જવાનું છે આપણે માટેલ મામાના ઘરે. શું લેવા જવાની નથી ખબર, તો આપણે ત્યાં જ બે થઈને નીકળી ગયા માટેલ બાજુ. રસ્તામાં આવી ગયું પેટ્રોલ પંપ, તો નાખી લીધું પેટ્રોલ નાખીને ગાડી કરી દીધી ચાલુ. નીકળી ગયા ચોકડીને વળી ગયા ને નીકળી ગયા માટેલ બાજુ. ફાઇનલી મામાનું ગામ આવી ગયું ને નીકળી ગયા મામાના ઘેર. ત્યાં તો આવી ગયો તો આપણો માસીઓ ભાઈને વધામણા લઈ લીધા. ઘરમાં અંદર ગયો તો બોલાવી દીધી બાકા ચીકી. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેના કારખાના વેચાઈ જાય છે ભાઈ. ત્યાં તો ભાઈ ઠંડી ઓરેન્જ સોડાની મારી દીધી આપણે ચૂસકી. નીકળી ગયા આપણે વાડી સાઈડ ટાંકે નાવા. ભાઈ ગયા ગાડીમાં ગાડી નીકળી ગઈ વાડી બાજુ. પહોંચી ગયા વાડીએ અને આપણે નીકળી ગયા ટાંકા બાજુ નાવા. ત્યાં તો બધા બાકાજીકી જ બોલાવી દીધી હતી. પછી આપણે થોડા ચાલ્યા આપણે પણ દઈ દીધી બાકાજીકી. નીકળી ગયા બાયણે થઈ ગયા કપડાં બદલાવીને તૈયાર. આવી ગયા ગાડીએ નીકળી ગયા ઘર સાઈડ. પહોંચી ગયા ઘરે ને બહાર જોયું તો માસીનો છોકરો આવી ગયો હતો. અંદર જઈને પછી એને કરી ગયા આપણે રામ. પછી તો ભાઈ મામાના છોકરાના વાળ વડાવવા મળ્યું. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા લગીને છે. મળીએ આપણે બીજા વ્લોગમાં. જય શ્રી રામ.